ભાવનગરમાં જીપીએસસીની પરીક્ષાને લઈને ઉમેદવારો પરેશાન થયા હતા। કાળિયાબીડ વિસ્તારમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષાર્થીઓને સમય મુજબ પ્રવેશ ન આપવા દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। વિદ્યાર્થીઓને નિયમ મુજબ સંસ્થામાં પ્રવેશ નહીં આપવામાં આવતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા। કાળિયાબીડમાં આવેલી સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને સમયને લઈને મુશ્કેલી પડતા હોલ ટિકિટ ફાડીને રોષ વ્યક્ત કર્યો હતો। હું જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા દેવા બોટાદથી ભાવનગર દેવા આવ્યો છું। અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં હું સ્કૂલના ટાઈમે 11:30 પહોંચી ગયો અને હું એક હેન્ડીકેપ વિદ્યાર્થી છું, તોય મને સ્કૂલમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી। મેં ત્યાં રિક્વેસ્ટ પણ કરેલી, તેમ છતાં મને અંદર પ્રવેશ દેવામાં આવ્યો નથી। મારી પાસે 2 મહિનાનું બાળક છે, છતાં પણ હું એક્ઝામ દેવા માટે આવી હતી। હું 11:31 હું અહીંયા હાજર થઈ ગઈ હતી અને 45 હું ગેટે ગઈ, એ પહેલાં મને ના પાડી દેવામાં આવી કે તમને એન્ટ્રી નહીં દેવામાં આવે અને મેં ઘણી રિક્વેસ્ટ કરી, છતાં પણ મને અંદર જવા દેવામાં ન આવી। અને હસમુખ પટેલે પણ કીધેલું છે કે 11:44 સુધી તમને દેવામાં આવશે અંદર જવામાં, પણ છતાં પણ એ લોકોએ એન્ટ્રી આપી નથી અમને। અંબાજીમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો રોષે ભરાયા છે। ગ્રામ પંચાયત વિરુદ્ધ મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા। મંદિરના પાછળ બ્રહ્મપુરીવાસમાં પાણીની સમસ્યા છે। 5 દિવસે પાણી આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રૂપિયા આપો તો જ પાણી મળે તેવો આક્ષેપ કર્યો છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો કોઈ જ નિકાલ ન આવતા અત્યારે ગામના લોકો કે જે લોકો અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। સરખી કરાવીને તમને પાણી આપશું। તમારે પાણી જ ના આપવું હોય તો તમે અમારા કનેક્શન રદ કરી દો, અને જો પાણી આપવું હોય તો સીધી રીતે આપો, નહીં તો અમે આંદોલન કરીશું। અને અમે પંચાયત વાળા લોકોને એમ જ કહેવા માંગીએ છીએ કે તમે વેરો લેવા માંગતા હોય સારી રીતે, અને તો અમને ટાઈમ ટુ ટાઈમ પાણી છોડો। વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં સ્લોટર હાઉસ બાદ ડમ્પિંગ સ્ટેશનનો વિવાદ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે। સ્થાનિક રહીશોએ ધોમધકતા તાપમાં વિરોધ પ્રદર્શન કર્યું। વર્ષોથી સ્લોટર હાઉસની દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 5 કિલોમીટર સુધી મૃત પશુઓની દુર્ગંધ આવે છે। ઘરે ઘરે બીમારીના ખાટલા હોવાની રહીશોએ રજૂઆત કરી છે। દરેક ઝોનમાં સ્લોટર હાઉસ ડમ્પિંગ સ્ટેશન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે। વહેલી તકે કામગીરી બંધ કરવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે। તો વડોદરામાં લોકો અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે વિરોધ પ્રદર્શન અત્યારે લોકો કરી રહ્યા છે। સખત દુર્ગંધ આવી રહી છે અને રોગચાળો પણ વકરી રહ્યો છે। સ્લોટર હાઉસની દુર્ગંધથી અત્યારે ત્યાં રહેતા સ્થાનિકો કે જે લોકો બીમારીના ખાટલામાં પડ્યા છે। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએજ પમ્પિંગ સ્ટેશન પાસે જ્યાં સ્લોટર હાઉસ છે, પાછળ વર્ષોથી સ્લોટર હાઉસ હટાવવાની માંગ કરી રહ્યા છે, તેમ છતાં સ્લોટર હાઉસ હટતું નથી। બહાર 3-4 કિલોમીટર દૂર સુધી અતિશય દુર્ગંધનો નાગરિકોને સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં તંત્રનું પેટના પાણું હલતું નથી। હાલમાં વાત કરીએ તો આ જગ્યાએ પાછળના ભાગે જે સુએજ પમ્પિંગ સ્ટેશનનો ભાગ છે, ત્યાં કને ડમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે। 2 ઝોનનો કચરો અહીંયા ઠલવવાની વાત છે, ત્યારે અહીંયા નાગરિકો આજે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આટલી કાળઝાળ ગરમીની અંદર આજે સ્થાનિક રહીશો અને મોટી સંખ્યામાં મહિલાઓ વિરોધ કરી રહી છે, ત્યારે તંત્રના વહેલી તકે તંત્ર જાગે અને એમને કામગીરીનો બંધ કરે તેવી માંગ ઉઠી છે। શું કહેશો? વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં સ્લોટર હાઉસની ગંધ વેઠી રહ્યા છે, સુરેશ પમ્પિંગની ગંધ વેઠી રહ્યા છે અને વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં લોકો ડમ્પિંગ સ્ટેશન 2 ઝોનનું બનાવવામાં આવી રહ્યું છે। અમે વડોદરા શહેર પાલિકાને એવું કહીએ છીએ કે વડોદરા શહેરમાં 4 ઝોન છે, આ સ્લોટર હાઉસને પણ 4 ઝોનમાં વેચવામાં આવે ને 4 ઝોનની ગંધ લે તો ખબર પડે કે આ સ્લોટર હાઉસની ગંધ કેવી છે। તો વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં જો આનું ડમ્પિંગ સ્ટેશન કચરાપેટી બનાવશો, એનો વિરોધ અમે યથાવત રાખીશું। અમે અહીંથી ઉભા નથી થવાના। કોઈ બોલનાર નથી, કોઈ સાંભળનાર નથી। ઘેર બીમારીના ખાટલા છે અને અધૂરામાં પૂરું આ ડમ્પિંગ સ્ટેશન ચાલુ કરી રહ્યા। બેન, શું કહેશો? કઈ રીતની પરિસ્થિતિમાં તમે વિરોધ કરી રહ્યા છો? વિરોધ તો કરવો જ પડે ને, આટલી પરિસ્થિતિ અમારી ખરાબ આવે છે। અહીંયા ગાડી પાણી ભરાઈ જાય છે, ઘડીકમાં કચરા પેટીનું સંભળાય છે, ઘડીકમાં કતલખાનાનું સંભળાય છે। અમારા છોકરાઓ શું કરશે? અમારા છોકરાઓને કઈ લાગશે? અમે કઈ જઈએ?
અંદર કોઈ જોવા નથી આવતું. સારા બંગલાવાળા સારા સોસાયટીમાં સુજાય છે, અમે તો ગરીબ માણસ જઈએ ક્યાં ગાડી. આ ગંદકીના માટેથી અમે બહુ ત્રાસ થઈ ગયેલા છે. નાના બાળકો અત્યારે તાપમાં ધૂપમાં કેટલા ગરમીમાં એ થઈ રહ્યા છે, પણ અમે અત્યારે ત્રાસ થઈ ગયા છે. પેલું કતલખાનાથી ત્રાસ હતા, હવે કચરા પેટીથી ત્રાસ થાય, તો અમે આનો કઈ ન્યાય કરો. હવે આનો ન્યાય કરો એવી માંગ ઉઠી છે કે પેલા સ્લોટર હાઉસ થી ત્રસ્ત હતા, અત્યારે સ્લોટર હાઉસ સિવાય જે ડમ્પિંગ સ્ટેશન બનાવવાનું છે એનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે 2 જગ્યાના ડમ્પિંગ સ્ટેશન અહીંયા તૈયાર થઈ રહ્યા છે એવી નાગરિકોએ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે વહેલી તકે સ્થાનિક કાઉન્સિલરો જાગૃત અવસ્થામાં આવીને આને બંધ કરાવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કોર્પોરેશનના શાસકો અને સત્તાધીશો નાગરિકોની વાત માને છે કે કેમ. કિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. પાણીની વિકટ પરિસ્થિતિને કારણે ડાંગમાં 30 જેટલા ચેકડેમો બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં આહવા નજીક બોરખલ ગામ નજીક ચેકડેમની કામગીરીમાં કોન્ક્રીટની જગ્યાએ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બની રહ્યા છે. જો આ ચેકડેમોમાં ખરેખર પાણીનો સંગ્રહ થશે તો મહદ અંશે લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. આજે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. આપણે જોયું છે કે ડાંગના બોરખલ ગામે ખુલ્લી રીતે ભ્રષ્ટાચાર, ભય વગરનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને તેનાથી એ ફલિત થાય છે કે ડાંગમાં રાજકીય નેતાઓ હોય કે અધિકારીઓ હોય એ લોકોનું કંઈ ચાલતું નથી. આ જે એજન્સીઓ છે એ એટલી બેફામ બની છે અને ડાંગ માટે આ કોઈ નવાઈની વાત નથી, કારણ કે જો સીધી રીતે આપણે જોવામાં આવે તો દર 4-5મા કામમાં આ જ રીતનો ભ્રષ્ટાચાર જોવા મળશે, કારણ કે ભાજપ સરકારમાં ભય વગરનો ભ્રષ્ટાચાર ચાલે છે. જે દમણગંગા યોજના અંતર્ગત જે ડેમોનું નિર્માણ થઈ રહ્યું છે એમાં બોરખલ ગામની અંદરની પણ ફરિયાદો આવેલ હતી અને અમને મીડિયા દ્વારા આ જાણ થઈ, જેથી અમે પણ આ દમણગંગા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને સાથે લઈને ડાંગ તાલુકા પંચાયત આહવાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સાથે અમે સ્થળ પર ત્યાં ગયા હતા, એની વિઝિટ લીધી હતી અને આ બાબતે અમે અધિકારીશ્રીઓને, ઇજારદારશ્રીઓને અમે સ્ટ્રિક્ટલી સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ. અમદાવાદ શહેરમાં આગના બનાવોમાં વધારો થતાં ફાયર બ્રિગેડની કામગીરી પણ વધી છે. હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિક ડગમાં સૌથી વધુ આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે જ બનતા હોય છે. કેટલાક બિલ્ડરો રૂપિયા બચાવવા માટે ઇલેક્ટ્રિક ડગમાં કેબલિંગ વખતે હલકી ગુણવત્તાવાળા તેમજ ISI માર્કા વિનાના વાયર નાખીને કેબલિંગ કરાવતા હોય છે, જેના કારણે ઉનાળાના સમયે ઇલેક્ટ્રિકમાં લોડ વધવાને કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. ત્યારે ફાયર સર્વિસના DFO સ્વસ્તિક જાડેજાએ આગની ઘટનાઓને લઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરી. 95% ફાયર ડ્યુ ટુ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય છે. એસીના વાયરિંગ્સ કે જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સના વાયરિંગ છે તે પ્રોપર ISI માર્કાના હોવા જોઈએ, ફાયર રેઝિસ્ટન્ટ હોવા જોઈએ, જેને FRLS કેબલ્સ પણ કહી શકાય, અને નોન ISIના માર્કાના કારણે તે ફાયર રેઝિસ્ટન્ટ હોતા નથી અને એ જ આગને વધારે છે, સ્પ્રેડ કરે છે અને એના કારણે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે, કોઈ ઇન્જર્ડ થઈ શકે છે, પ્રોપર્ટી ડેમેજ થઈ શકે છે. એટલે ખાસ કરીને ઇલેક્ટ્રિકલના જેટલા પણ કન્સર્ન ઓફિશિયલ્સ છે એ લોકોને મારે એક મેસેજ છે કે પ્રોપર ISI માર્કાના ફાયર રેઝિસ્ટન્ટ કેબલ્સનો યુઝ કરવો જોઈએ. સુરતના કામરેજમાં ટીટોડીએ 5 ઈંડા મૂક્યા. 84 ગામમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા. ટીટોડીએ ઈંડા મૂકતા સારા ચોમાસાની આશા સિવાય છે. ચૈત્ર માસમાં ટીટોડીએ ઈંડા મૂકતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. ચોમાસું વહેલું અને સારું થવાની આશા ખેડૂતોએ સેવી છે. કચ્છમાંથી વધુ એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભુજના શેખપીર 3 રસ્તા પાસેથી ડ્રગ્સ સાથે 2 આરોપીને SOG પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 17 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે. હાલ પોલીસે બંને આરોપીને ઝડપી NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. માદક પદાર્થોની શોધ કરીને એના અંગેના કેસ કરવાના અને આપણે પાછલા સમયમાં SOG દ્વારા LCB દ્વારા આ પ્રમાણેના ઘણા બધા કેસીસ કરવામાં આવે છે. એમાં વધુ 2 કેસીસ SOG દ્વારા કરવામાં આવેલા છે. એમાં એક પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં એક આઈસર ગાડીમાંથી 17 ગ્રામ MD ડ્રગ્સ પકડવામાં આવેલું છે.
સંજય રાઉતના નિવેદન પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ગુજરાત અને ગુજરાતી ભાષા પર ટિપ્પણી કરવી અયોગ્ય છે. ગુજરાતીઓનું જે તે પ્રદેશની પ્રગતિમાં આર્થિક યોગદાન રહેલું છે. રાઉતનું નિવેદન કોઈ પણ ભોગે ચલાવી ન લેવાય. પ્રાંત ભાષાના નામે વિવાદ કરવાથી દૂર રહેવું જોઈએ. મનીષ દોશીએ આ સલાહ આપી છે સંજય રાઉતને. સમગ્ર દેશ અને વિશ્વમાં ગુજરાતીઓ જે પ્રદેશમાં જાય, જે દેશમાં જાય, ત્યાં દેશના વિકાસમાં એની સંસ્કૃતિ સાથે રાખીને એ જે તે પ્રાંતના વિકાસમાં અહમ ફાળો આપે છે. જ્યારે મહારાષ્ટ્રની અંદર કોઈ નેતા ગુજરાત અને ગુજરાતીઓ પર આક્રમણ કરે અને એવી ભાષાનો પ્રયોગ કરે જે સ્વીકાર્ય હોઈ શકે નહીં. ગુજરાત અને ગુજરાતીઓ પર સંજય રાઉતે આપેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપી છે. રાઉતે મરાઠીઓને ગુજરાતીઓથી ખતરો હોવાનું કહ્યું હતું. દરેક ભારતીય છે અને સૌ હળીમળીને રહે છે. રાઉત ગુજરાતી અને મરાઠી વચ્ચે વૈમનસ્ય ઊભું કરાવે છે. ચૂંટણી હારી ગયા એટલે ભાષા પ્રાંત યુદ્ધ કરાવશો. દરેક પ્રાંતના લોકો દરેક રાજ્યમાં રહેતા હોવાની વાત યજ્ઞેશ દવેએ કરી છે. કોરાણે મુકાઈ ગયા એટલે પ્રાંતવાદ શરૂ કર્યો હોવાના આક્ષેપ પણ કર્યા છે. મારે સંજય રાઉતે કહેવું કે મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય, પહેલા બૃહદ મુંબઈ રાજ્ય એક જ હતું. ભાષા ભલે બદલાતી હોય પણ દરેક લોકો ભારતીય છે અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે. અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે અને સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે. તમે હારી ગયા છો, તમને પ્રજા પસંદ નથી કરતી, એનો મતલબ કે પ્રજા વચ્ચે ભાષાનું યુદ્ધ કરાવવાનું, પ્રજા વચ્ચે પ્રાંત યુદ્ધ કરાવવાનું અને આવી પ્રજાની અંદર ઝેર ફેલાવવાનું કામ કરવાનું. કોરોનામાં થાળીઓ વગાડવા પર મંત્રીએ નિવેદન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. ડોક્ટર નર્સને સન્માન આપવા માટે થાળીઓ વગાડી. વિરોધ પક્ષો થાળીઓ વગાડવાનો વિરોધ કરતા સેવાભાવ એ પરિવાર ભાવ છે તે મોદીજીએ સમજાવ્યું. સેવા અને કર્મ થાળી અને તાળીમાં થયું. કોરોનામાં વિદેશોમાં હોસ્પિટલ બંધ થઈ હતી. કોરોનામાં ડોક્ટરોનું સન્માન કરતા તમામ કામ કર્યા. હિન્દુસ્તાન માટે સેવા એ જ સંસ્કાર છે. કોરોનામાં દવાની કિંમત વધારી શકતા હતા પણ ન વધારી. मोदी जी ने हमें कहा थाली बजाओ, मोदी जी ने कहा ताली बजाओ, मोदी जी ने कहा दिया जलाओ. तो कई लोग उसको क्रिटिसाइज करते थे, ये मोदी जी थाली बजाने के लिए क्यों कहता है? क्या थाली बजाने से कोरोना चला जाएगा क्या? ये देश में बहुत डेमोक्रेसी में लोगों को बहुत छूट दी गई है. तो हमारी पॉलिटिकल पार्टी के लीडर भी मोदी जी के प्रति कमेंट करते थे कि क्यों दिया जलाने की बात कर रहे हैं, क्या दिया जलाने से कोविड चला जाएगा? दोस्तों, उसको पता नहीं था, लेकिन मोदी जी ने हम लोगों को कहा था कि थाली में इसलिए बजाने के लिए कह रहा हूं, ताली इसलिए बजाने के लिए कह रहा हूं, दिया जलाने के लिए इसलिए बोल रहा हूं. हमारे देश के डॉक्टर्स, हमारे देश के नर्स, हमारे देश के कोरोना वॉरियर्स, उसको सम्मानित करना चाहता हूं, उसको प्रोत्साहित करना चाहता हूं. उसमें ये देश में जो सेवा भाव है ना, परिवार भाव है, उनके बाद से मोदी जी ने देश में मेरे परिवारजनों ऐसा करके उद्बोधन चालू करा था. રિવરફ્રન્ટ પર યુનિક ગાર્ડન બનાવવાનું એએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 7000 ચોરસ મીટરમાં 22 કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે. ગાર્ડનમાં ગ્લાસનો ઉપયોગ કરી જુદા જુદા ડોમ બનાવવામાં આવશે. એલિવેટેડ રેમ્પ, ગાઢ જંગલ થીમ પર આકર્ષણો તૈયાર કરવામાં આવશે. વીએસ હોસ્પિટલના કૌભાંડ બાબતે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ બાબતે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું. હોસ્પિટલના 8 ડોક્ટર સસ્પેન્ડ કરાયા છે. તપાસને આધારે ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક જ ટેસ્ટના લાખો રૂપિયા ડોક્ટર અને રિસર્ચર વચ્ચે વહેંચાયા. છેલ્લા 5 વર્ષમાં થયેલા અનેક ટેસ્ટની હવે તપાસ થશે. તપાસ ચાલુ છે. રિપોર્ટ બાદ વધુ પગલાં ભરવામાં આવવાની વાત આરોગ્ય મંત્રીએ કરી છે. મ્યુનિસિપલ હોસ્પિટલના ટ્રાયલ માટે એથિકલ કમિટીનો અભાવ છે. જામનગર જીજી હોસ્પિટલની મુલાકાત સમયે આ નિવેદન આપ્યું હતું.
આ લોકોએ ક્લિનિકલ ટ્રાયલ કર્યા પછી એ વખતે કોઈ રાણા કરી અને પ્રોફેસર હશે અથવા તો કોઈ ડૉક્ટર હશે એમના અગવાઈમાં એમના આગેવાનીમાં ક્લિનિકલ રિસર્ચ અને એ ટોટલ દર્દીઓ ઉપર કર્યા. 38 જેટલી કંપનીઓ હતી અને કંપનીઓની દવાઓ અને એ આરોગ્ય વિષયક સેવાઓ માટે રિસર્ચ માટે એ લોકોએ ઉપયોગ કર્યો હતો. જે પણ કોઈ આવક થઈ છે કંપનીઓ તરફથી એ તમામ ડૉક્ટરોએ પોતે પોતાના ખાતામાં જમા કરાવી છે. આટલો વિષય માલુમ પડ્યો છે અને એ તપાસના અંતે અત્યારે રાણાને પણ સસ્પેન્ડ કરી દીધા છે, ટર્મિનેટ કર્યા છે અને સાથે 8 જે કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સ હતા એ કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર્સને પણ તાત્કાલિક અસરથી ત્યાંથી બરતરફ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષે રાહ તાલુકો બનાવવાનો સંકેત આપ્યો છે. રાહને તાલુકા મથક બનાવવા તરફ શંકર ચૌધરીએ ઇશારો કર્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું થરાદમાં રાહમાં નિવેદન, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે. તમારા બધાનું જે સપનું છે એ સપનું સાકાર કરવું છે. અલગ અલગ તૈયારીઓ હોય એ બધી તૈયારીઓ થઈ રહી હોવાની વાત કરી. અહીંથી આવવા જવાનું સેન્ટર, મુખ્ય સેન્ટર આપણું રાહ બની રહ્યું છે અને તમારા બધાનું જે સપનું છે એ સપનું પણ આપણે સાકાર કરવું છે અને એના માટેની તૈયારીઓ અલગ અલગ તૈયારીઓ હોય એની અલગ બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે. જે પ્રમાણે થરાદનું ડેવલપમેન્ટ થવા માટે એના રસ્તા બન્યા, એનું દવાખાનાનું, એની બાકી વ્યવસ્થાઓ થઈ અને પછી જાહેરાત પણ થઈ અને હવે એનું જાહેરનામું પણ પડશે. તો એની તૈયારી પ્લાનિંગ તો બધાએ કરવું પડે ને ભેગા મળીને. તો એનું પણ તૈયારી અને પ્લાનિંગ બની રહ્યું છે. નર્મદામાં મનસુખ વસાવાના ચૈતર વસાવા પર પ્રહાર. આંબેડકર સન્માન સભામાં મનસુખ વસાવાએ પ્રહાર કર્યા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. ચૈતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચૈતર વસાવાનું આદિવાસીઓમાં ભાગલા પાડવાનું કૃત્ય હોવાની વાત કરી. વિદેશી ષડયંત્રકારીઓ હાથો બનાવી રહ્યા છે. ચૈતર વસાવાને મણિપુરની જેમ ગુજરાતમાં આદિવાસીઓને ઉશ્કેરે છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ, ચિંતા નહીં કરતા તમે. કોંગ્રેસ તો તૂટી ગયું છે, ખતમ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ છે. પણ કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ, આ દોડા દિવસે પેલા શું તારા દેખાડાની દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી. તો કયા મોડે તમે વાત કરો છો? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે. વિદેશી ષડયંત્રકારીઓ જે મણિપુરની જેમ આદિવાસીને અલગ રીતના ઉશ્કેરવાનું કામ કરે છે એ રીતના આપણા ગુજરાતમાં પણ આ પ્રયાસો કરી એમાં સફળ ના થાય. અમદાવાદમાં ધર્મ પરિવર્તનના વીએચપીના આક્ષેપ. ઓઢવમાં સ્થાનિકોનું ધર્માંતરણ કરતા હોવાનો આક્ષેપ લાગ્યો. ઘરમાં ચર્ચ બનાવી પ્રેયર માટે ભેગા કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવાનોને નાસ્તો કરાવવાની લાલચે ભેગા કર્યાનો આક્ષેપ છે. વીએચપી કાર્યકર્તાઓની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી. એક હિન્દુઓ દ્વારા અમને એવી માહિતી મળી હતી કે રાજેન્દ્ર પાર્ક નામની સોસાયટીમાં ધર્મ પરિવર્તનનું બહુ મોટા પાયે કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું હતું, જેની તપાસ કરવા અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં ગયા હતા અને જાણ થઈ, મને ખાતરી થઈ કે હા ભાઈ ખરેખર અહીંયા ધર્મ પરિવર્તનનું કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું છે. અમારા કાર્યકર્તાઓએ ત્યાંથી 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવ્યા છે. પોલીસ સ્થાને આવી અને ત્યાર પછી સામે ક્રિશ્ચિયન કોમ્યુનિટીના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને અહીંયા અમારી ફરિયાદ પીઆઈ સાહેબે સાંભળી છે. ઓપરેશન અધર્મ માટે સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કરાયો છે. સુરત અને તાપી જિલ્લા વીએચપી સંગઠન મહામંત્રી રાકેશ ગામિતે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અનેકવાર ધર્માંતરણ બાબતે આવેદનપત્રો આપ્યા છતાં તંત્રએ દરકાર નથી લીધી, ત્યારે સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મ બાદ વહીવટી તંત્ર જાગ્યું છે. ઘણા સમયથી તાપી જિલ્લાની અંદર અલગ સ્કૂલોની અંદર ધર્માંતરણનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો અને એને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અલગ સંગઠનોએ પણ અવાજ ઉચકેલો હતો અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપેલ હતો, પરંતુ કોઈ નિરાકરણ નહીં આવેલ. અને અત્યારે ટૂંક સમયમાં જ સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન અધર્મ એ અહેવાલ રજૂ કરેલ, એમાં સર્વે
કર્યું, એમણે જે કંઈ બહાર કિસ્સાઓ બધા બહાર કાઢ્યા, એને લઈને આખા હિન્દુ સમાજ ખૂબ જ ઉત્સાહમાં છે અને એ વિષયને લઈને કલેક્ટરશ્રી દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરેલ છે કે જે કંઈ સ્કૂલોની અંદર આ પ્રકારના કૃત્ય થાય છે એની તપાસ કરવામાં આવે અને જે તે કસૂરવાર છે એમને યોગ્ય પગલાં લેવામાં આવશે. સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મને લઈ તંત્ર એક્શનમાં. તાપી કલેક્ટરનો ડીઈઓ ડીપીઈઓને કરાયો પરિપત્ર. સ્કૂલમાં ધર્મ આધારિત પ્રાર્થના, જ્ઞાન ઉપદેશ ન આપવા, સ્કૂલમાં ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન થાય, વિદ્યાર્થીઓ દ્વારા આવું કાર્ય ન થાય તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ પરિપત્રમાં શિક્ષકો અંગે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અમદાવાદમાં વકફ બોર્ડમાં ટ્રસ્ટી ન હોવા છતાં પણ વકફ બોર્ડની મિલકત ભાડે આપી ગેરકાયદે ભાડું વસૂલતા 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આરોપીઓએ રૂપિયા 100 કરોડની મિલકત પર છેલ્લા 20 વર્ષથી કબજો જમાવ્યો હતો. વકફની જગ્યામાં મકાનો અને દુકાનો બાંધીને પોતે જ ટ્રસ્ટી હોવાનો દાવો કરીને ભાડા વસૂલતા હતા. જોકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે મુખ્ય આરોપી સલીમ સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. અમારી જોડે અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર. બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે. અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે. અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે. સલીમ ખાન જુમ્મા ખાન જે છે એ 20 વર્ષથી ત્યાં ભાડું ઉઘરાવે છે અને કોર્પોરેશનની જગ્યા ઉપર બી એનો કબજો છે. ઓર હમણાં કોર્પોરેશનની જગ્યા ઉપર ત્યાં હોલ બનાવવાનું હતું, એ કે છે મારી માલિકીની છે, ત્યાંથી બી ભાડું ઉઘરાવે છે ઝૂંપડાવાળા જોડેથી. ઓર ત્યાં લગભગ 100-150 ઝૂંપડાઓ બનેલા છે. ત્યાં બાજુ સ્લોટર હાઉસની પાછળનું ભાગનું છે મુંડા દરવાજા, ત્યાં બહુ મોટું કોર્પોરેશનનું ખુલ્લો પ્લોટ છે, ત્યાં બી સલીમ ખાન જુમ્મા ખાનનો કબજો હતો ને હાલમાં બી ત્યાંથી એ ભાડું ઉઘરાવે છે. આની પાસે गुंडा तत्वों लुखाओ ત્યાં બેસે છે कुर्सी ऊपर. आगे हमारा जो मेन इन्वेस्टिगेशन है ये है कि उसने कितनी गलत तरीके से प्रॉपर्टी को एक्वायर्ड किया है, उस एक्वायर्ड को सीज करना और वो जो है वो मेन जो ट्रस्ट के लिए और लोगों के लिए वो प्रॉपर्टी वापस जा पाए, वो हमारा मेन एक्शन है. स्कूल के साथ जो डील हुआ था उसमें मेन प्रॉब्लम ये था कि यहाँ ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है. स्कूल के साथ जो किया गया वो ट्रस्ट के साथ वो ब्रीच ऑफ कॉन्ट्रैक्ट है, लेकिन वहां पे 10 इलीगल कंस्ट्रक्शन किए गए हैं और उस इलीगल कंस्ट्रक्शन का भी रेंट इन लोगों ने लिया है. तो वो जो एएमसी के साथ है वो ये मुद्दा जो उनके साथ भी पेश किया जाए. અત્યારે જે કાર્યવાહી છે તે કાચની મસ્જિદ કે જે જમાલપુર વિસ્તારમાં આવેલી છે તેમાં જે ટ્રસ્ટની ઓફિસ છે ત્યાં અત્યારે આજે છે તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વકફ બોર્ડ હેઠળ જે જગ્યાઓ જે મસ્જિદો બનાવવામાં આવી હતી તેનો જે વહીવટ છે તે કેટલાક ટ્રસ્ટીઓ કરતા હતા, પરંતુ કાચની મસ્જિદ અને તેના સાથે અન્ય એક જે મસ્જિદ આવેલી છે તે મસ્જિદનું જે આખો વહીવટ છે તે ગેરકાયદેસર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવતો હતો, જેમાં કાચની મસ્જિદ જમાલપુર અને સાથે શાહ બડા કાસમ ટ્રસ્ટ કે જે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે સલીમ ખાન જુમ્મા ખાન પઠાણ, મોહમ્મદ યાસર શેખ, મહેમૂદ ખાન જુમ્મા ખાન પઠાણ, ફેઝ મોહમ્મદ ચોબદાર અને શાહિદ અહેમદ શેખ, આ 5 જે છે તે ખોટી રીતે વહીવટદારો એટલે કે ટ્રસ્ટી બની બેઠા હતા. અને તેઓ આખી જે ટ્રસ્ટની જગ્યામાં જે ઇમારતો બાંધવામાં આવી હતી, જે રહેણાંક તથા કોમર્શિયલ જે બાંધકામ કર્યા હતા તેના ભાડા પોતે મેળવતા હતા, પરંતુ તે ભાડાની આવક પોતે રાખવા ઉપરાંત 7% જેટલી જે રકમ હતી જે વકફ બોર્ડને જમા કરાવવાની હોય છે, જેથી કરીને તેનો ઉપયોગ સારા કાર્યો માટે થઈ શકે તે કામ માટે લેવાતો હોય છે, પરંતુ આવું ન કરી અને પોતાની જે 100% આવક હતી પોતાની પાસે રાખતા હતા. માટે પોલીસે 5 આરોપીઓને સાથે રાખી જે ટ્રસ્ટની ઓફિસ છે તેમાંથી જે ફાઇલો સહિતનો જે મુદ્દામાલ છે તે કબજે કરવાની અત્યારે તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના સરગાસણમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. MKC ટાવરમાં બીજા માળે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા બિલ્ડિંગના કાચ તોડવામાં આવ્યા. સરગાસણ વિસ્તારમાં લાઇટ કટ કરવામાં આવી. ફાયર બ્રિગેડે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો.